તો બજારની વાતમાં આજે આપણી સાથે ચર્ચા કરવા માટે પ્રકાશદીવાન.ઇનના પ્રકાશ દીવાન જોડાઈ ગયા છે. પ્રકાશજી, સ્વાગત આપનું અને વેરી ગુડ આફ્ટરનૂન. ખાસ કરીને સૌથી પહેલાં એક બજાર પરની ચર્ચા કરવી છે, કારણ કે જો આપણે છેલ્લે જ્યારે મળ્યા હતા ત્યારબાદ આપણે જોયું કે બજારની અંદર એક થોડી ઘણી રિકવરી પણ આવી, ત્યારબાદ એક કન્સોલિડેશન પણ જોવા મળ્યું અને આજના દિવસે તો એક મોટો ઘટાડો આપણને બજારની અંદર આવતો દેખાયો, પરંતુ બજાર સંપૂર્ણપણે રિકવર થઈ ગયું છે. એટલે ખાસ કરીને અહીંયાથી સંકેતો એ મળી રહ્યા છે કે બજારમાં હવે અહીંયાથી ઘટવાની જગ્યા ઘણી થોડી ઓછી રહી ગઈ છે, અથવા તો જે સપોર્ટ લેવલ છે એને બજાર અહીંયાથી ખાસ કરીને જાળવી રાખશે. કઈ રીતે બજારની ચાલને તમે અત્યારે ખાસ કરીને જોઈ રહ્યા છો? એક તરફ આપણે એફઆઈઆઈની વેચવાલી પણ થોડીક વધારે હાવી થતા જોઈ છે, ચીન તરફથી પણ અમુક સંકેતો આવી રહ્યા છે. કઈ રીતે આ બધાને અત્યારે તમે ખાસ મૂલવી રહ્યા છો? ગુડ આફ્ટરનૂન. સો ટુ બી ઓનેસ્ટ, બજારની જે ચાલ છે એ ઘણી કન્ફ્યુઝિંગ છે અને કોઈને બી બહુ ક્લેરિટી સાથે, કોન્ફિડન્સ સાથે સમજ ના પડતી હોય કે બજાર અહીંથી વધશે અને કન્વિન્સિંગલી વધશે કે ઘટશે. પણ ઘટવાની જગ્યા જે તમે વાત કરી એ ઓછી થતી દેખાય છે, એ આજે દેખાય છે, પણ સવારે એવું નહોતું લાગતું. સવારે ઘટાડો જ્યારે થયો ત્યારે એવું લાગતું હતું કે કદાચ ઘટાડો હવે ચાલુ થયો. સો ધીસ વિલ કન્ટિન્યુ ટુ બી ધેર કેસ, બીકોઝ માર્કેટમાં ફંડામેન્ટલ કારણ કરતા સેન્ટિમેન્ટ અને લિક્વિડિટીના પરિબળો વધારે હાવી છે. દેર ઇઝ નો ફંડામેન્ટલ ચેન્જ. અને મેટલ સ્ટોક્સમાં જે રીતે ચાઇનાથી જે અપેક્ષા હતી કે ચાઇનામાં એક સ્ટિમ્યુલસ આવશે, મેટલમાં થોડીક તેજી ઇન્ડિકેશન મળશે, એ કશું આવ્યું નથી. બટ દેટ ડઝન્ટ મીન કે એવું નહીં આવે. મારું માનવું એવું છે કે કદાચ એ પોસ્ટપોન થઈ ગયું છે અને સ્વાભાવિક છે કે જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની તમને નીતિઓ નહીં સમજ પડે, કયા દિશામાં એ વિચારે છે અને અમલ કરવા માંગે છે, વાતો બધી બહુ થાય છે, ટ્વીટ્સ થાય છે, આ પણ દેટ ડઝ નોટ કન્સ્ટ્રુ એઝ ઇન્ડિકેટર્સ. એ ખાલી એક ફીલર માટે છે. બટ મને એવું લાગી રહ્યું છે દેટ આ 20મી જાન્યુઆરી સુધી માર્કેટ વિલ રિમેન વોલેટાઇલ અને કદાચ ડિસેમ્બરના છેલ્લા 2 અઠવાડિયાની અંદર એક્ટિવિટી થોડી ઘટી બી જાય બીકોઝ ઓફ ક્રિસમસ એન્ડ ઓલ ન્યૂ યર સિઝન્સ. બટ વોલેટિલિટી રહેશે અને કોઈ ઉપર જવાનું બી કારણ નથી અને નીચે આવવાનું બી કારણ નથી. તમને કહું, હવે મુદ્દાને સૌથી મોટો મુદ્દો જે આપણા માટે છે એ ડિસેમ્બર એન્ડના અર્નિંગ્સ ઉપર રહેશે. ઇઝ Q3 going to be positive? That is what we need to look at. So I think એના પર ફોકસ કરીએ અને સ્ટોક્સ પર ફોકસ કરીએ જેમાં રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાડવાની જગ્યા છે, કે જ્યાં ઇમ્પ્રુવમેન્ટ નથી આવવાની શક્યતા છે, એ બધામાં તમારે થોડુંક ઇવેલ્યુએશન વધારે કરવું પડે. પણ આઈ થિંક માર્કેટ વિલ કન્ટિન્યુ ટુ બી કન્ફ્યુઝિંગ. ટુ બી ઓનેસ્ટ, મને માર્કેટ લેવલ્સ બહુ સમજ નથી પડતા અને હું એના બેસિસ પર ઇન્વેસ્ટ બી નથી કરતો. બટ યસ, સ્ટોક સ્પેસિફિક જે મુવમેન્ટ છે એના હિસાબે આપણે પોર્ટફોલિયોને જે બી ફેરબદલ કરી શકીએ એના પર વધારે ફોકસ કરવું. જી, ખાસ કરીને તમે Q3 અર્નિંગ્સની વાત કરી, એના પર આવીએ એ પહેલાં એક મહત્ત્વનો મુદ્દો એક ચર્ચા કરવો છે. ખાસ કરીને જે ગઈકાલે આપણને મોંઘવારીના આંકડા આવતા દેખાયા એને લઈને, કારણ કે જો ઓક્ટોબરની અંદર જે પ્રકારે આપણને આંકડો જોવા મળ્યો હતો થોડોક ચિંતાજનક હતો, નવેમ્બરમાં આવે થોડો ઘણો નીચે આવ્યો છે અને શક્યતા હવે અહીંયાથી ફરી પાછી એ પણ બની રહી છે કે અહીંયાથી જો કદાચ જાન્યુઆરીમાં પણ આંકડો ઓછો આવે તો પછી ફેબ્રુઆરીની પોલિસીની અંદર કદાચ એક વ્યાજદર કાપની શરૂઆત આપણને થતી જોવા મળે. તમને લાગે છે કે હજી આપણે થોડીક રાહ જોવી જોઈએ આ ધારણા બાંધતા પહેલાં કે ફેબ્રુઆરીમાં એક વ્યાજદર કાપ આવશે જ, પરિસ્થિતિઓને જોવી જોઈએ, કે પછી તમને ડેફિનેટલી લાગે છે કે હવે ભારત માટે પણ એક વ્યાજદર કાપની પરિસ્થિતિ આવી ગઈ છે? આઈ થિંક ઇટ્સ અ બિટ અર્લી. એટલે હમણાં ઉતાવળ ના કરવી જોઈએ. એનું કારણ છે કે જે ડેટા ડિસેમ્બર એન્ડનો આવશે, જે આપણે સપ્ટેમ્બર એન્ડનો ડેટા પહેલા અર્નિંગ્સમાં જોયો, નબળા ફિગર્સ હતા, અને એ પછી જીડીપીના નંબર જોયા, એ બી સેમ વસ્તુ કેપ્ચર કરી અને આરબીઆઈએ બહુ ક્લિયરલી એનો ઉલ્લેખ કર્યો છે કે જીડીપીનું અનુમાન આખા વર્ષ માટે જે છે એ બી થોડો ઘટાડ્યો છે 40-50 બેઝિસ પોઈન્ટનો, વિચ મીન્સ કે સ્લોડાઉન છે. અને આવા સ્લોડાઉનથી તરત જ પલટીને ઇમ્પ્રુવમેન્ટ દેખાડવું એ થોડુંક ઇકોનોમી માટે અઘરું રહે છે. સો આઈ વુડ બિલીવ કે સોફ્ટનેસ વિલ કન્ટિન્યુ. હવે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટનો કાપ અનાઉન્સ ક્યારે કરે છે એ થોડુંક બીજા બધા પેરામીટર્સ પર બી ડિપેન્ડ કરશે એન્ડ દેટ વિલ બી ઓનલી નોન ક્લોઝર ટુ ફેબ્રુઆરી. એટલે તમને જાન્યુઆરીમાં શું થાય છે, બધા દેશોમાં આ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. નોબડી ઇઝ વિલિંગ ટુ ટેક એની પોલિસી સ્ટેન્ડ જ્યાં સુધી યુએસ પોતાના પોલિસી સ્ટેન્ડને ક્લિયર નથી કરતું, અને એ 20મી તારીખ પછી જ થશે. તો 20મી થી 31મી જાન્યુઆરી જે છે એ બહુ અગત્યના 10 દિવસ રહેશે.
અને એની અંદર ઘણો બધો ખુલાસો થશે, કાઉન્ટર થશે, રિસ્પોન્સ આવશે અને એ પછી બજેટની તૈયારી થઈ જશે. સો માય સેન્સ ઇઝ કે ત્યાં સુધી માર્કેટ આમ થોડુંક સાઇડવેઝ રહે તો બહુ સારું છે. વોલેટિલિટી ઓછી રહે તો સારું જ છે. બટ તમને કદાચ લેવાની તક જે છે એ આવતા 2-3 જે હું પહેલાથી કહેતો આવું છું કે 2-3 મહિનાની અંદર તમને એન્ટ્રી લેવાની તક મળશે. ગિવન ધ ફેક્ટ દેટ ઇન્ડિયન ઇકોનોમી જે છે એ સદ્ધર છે, સ્ટ્રોંગ છે. કેપેક્સ ની શરૂઆત પાછી સરકારે કરી છે જે સોફ્ટ હતી પેલા 2 ક્વાર્ટરમાં. સો દે આર લોટ ઓફ પોઝિટિવ્સ ફોર અસ અને એના હિસાબે આરબીઆઈ પોલિસી બી તમને એમાં એક મોટું ફેક્ટર બની શકશે. બટ વીલ હેવ ટુ વેટ ટુ સી. હમણાં થોડુંક અઘરું છે કેવું વેધર ઇન્ટરેસ્ટ રેટ ફેક્ટર ઇન કરી શકાય કે. એ જો અત્યારે ખાસ કરીને થોડું અઘરું છે એટલે થોડી અસ્પષ્ટતાઓ 20 જાન્યુઆરી બાદ આપણને મળે ત્યારબાદ આ અંગે એક યોગ્ય રીતે આપણે આ ધારણા એક લગાવી શકીએ છીએ. પરંતુ જો આપણે હમણાંની જે એક નીચલા સ્તરેથી આપણે 23,200 23,300 પર માર્કેટ હતું અને તે સમયથી જ્યારે આપણે થોડું ઘણું ઉપર આવતા જોયું એ સમયગાળાની અંદર પણ આપણે જોયું છે કે મિડ કેપ સ્મોલ કેપની અંદર એક ટ્રમેન્ડસ તેજી આપણને જોવા મળી નીચલા સ્તરેથી અને એમાં પણ સ્મોલ કેપની અંદર તો ઘણા બધા સ્ટોક્સ એવા પણ છે કે જ્યાં આગળ આપણને એક નવા હાઈ બનતા પણ કદાચ દેખાયા છે. ખાસ કરીને તમને લાગે છે કે અહીંયાથી હવે સ્ટોક સ્પેસિફિક તમારે વધારે રહેવું પડશે અને ખાસ કરીને સ્મોલ કેપ અને મિડ કેપની અંદર તમને થોડી વધારે ઓપોર્ચ્યુનિટીઝ દેખાશે આવનારા સમયમાં? સો ઇન્ટરેસ્ટિંગલી શું થયું આજે કરેક્શન જે થોડું ઘણું આવ્યું આપણે 1,500-2,000 પોઈન્ટ જેવું એની અંદર તમે જુઓ તો લાર્જ કેપમાં માર સારો એવો પડે એટલે ઇન્ડિસીસમાં તમને નંબર્સ દેખાયા. બટ જે સેલિંગ મિડ કેપ સ્મોલ કેપ માઇક્રો કેપ્સમાં આવ્યું હતું એ બી ઘણું નીચે બધું સોફ્ટ પી મલ્ટિપલ્સ કે વેલ્યુએશનના હિસાબે થોડાક અટ્રેક્ટિવ થવા લાગ્યા હતા. અને એના લીધે જે લોકો કેશ પર બેઠા છે, જે લોકો સ્માર્ટલી પ્રોફિટ બુક કરીને ઉપરના સ્તર પર પ્રોફિટ લઈને કેશમાં આવી ગયા છે એ લોકો માટે બહુ મોટી તક થઈ જાય છે. બીકોઝ સી બિઝનેસીસ આર નોટ. હવે તમે રેલવેઝ જુઓ જ્યાં કરેક્શન બહુ મોટું થયું કે યુ લુક એટ પાવર સ્ટોક્સ ઓર યુ લુક એટ ફોર દેટ મેટર ઇન્ફ્રા સ્ટોક્સ, ડિફેન્સ સ્ટોક્સ. હવે ડિફેન્સ સ્ટોકમાં બધે 20-30% તમને નીચે વસ્તુ મળતી અને ઓર્ડર તો હજી બી ચાલુ જ છે. આજે બી એચએલ ને તમે જુઓ ઓર્ડર બુક એટલી મજબૂત થઈ ગઈ છે કે જીઆરએસી ની જુઓ કે કોઈ બી શિપિંગ કંપનીની જુઓ. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ ધેટ વેલ્યુએશન સોફ્ટ થયા, ઓર્ડર બુક ને બિઝનેસ પ્રોસ્પેક્ટ્સ એવાના એવા છે કે સારા ઇમ્પ્રુવ થયા. સો નેચરલી પીપલ વિલ એલોકેટ મની. અને આની અંદર છે ને એક વસ્તુ યાદ રાખજો કે બહુ મોટા પાયે સ્મોલ કેપ્સમાં એફઆઈસ નું હોલ્ડિંગ નથી હોતું. સો એફઆઈસ ટિપિકલી આર ઇન લાર્જ કેપ્સ એન્ડ અ બિટ ઓફ મિડ કેપ્સ. હવે એ જયારે એક્ઝિટ કરે છે તો ઉપરના લાર્જ કેપ મિડ કેપમાંથી એક્ઝિટ થાય છે અને ત્યાં ઘટાડો જે બી થવાનો છે પ્રેશર રહેશે. બટ આ નીચેના જે સ્ટોક છે એમાં થોડુંક રિટેલ પાર્ટિસિપેશન વધારે છે, સેન્ટિમેન્ટલ મૂવ્સ આવતા હોય છે. તો સેન્ટિમેન્ટ હેઝ નોટ ગોન ડાઉન સો મચ અને મને લાગે છે કે હજી બી લોકોની ઈચ્છા એવી જ છે કે નીચેના લેવલ્સ પર સારા બિઝનેસ લેવા બીકોઝ પીપલ હેવ સ્માર્ટન્ડ અપ. આટલા વર્ષોમાં રિટેલ ને જે સમજ આવી છે એનો તમે હવે અમલ જોઈ રહ્યા છો. So my sense is that will continue. Good valuation will attract flows, especially retailમાંથી. એટલે બહુ નીચે આવવાની વસ્તુમાં તક એવી નથી દેખાતી કે બહુ નીચે માર પડશે. હા બટ યસ જે કાઉન્ટર્સ ફંડામેન્ટલી સ્ટ્રોંગ નથી ત્યાં એ થવાનું છે અને ક્યારે થશે મને ખ્યાલ નથી. બટ એમાંથી તમારે દૂર રહેવું એ બહુ સારું. અને સેબી હેઝ બીન એજ્યુકેટિંગ પીપલ, મેકિંગ પીપલ અવેર, એક્સચેન્જીસ કર્યું છે. તમે જુઓ જે બી કમ્યુનિકેશન છે એમાં બધામાં એ જ કહેવામાં આવે છે કે ભાઈ તમે સમજીને વિચારીને તમે લો જે લેવાની છે વસ્તુ ફંડામેન્ટલી લો, નોટ બીકોઝ સમબડી ઇઝ ટોલ્ડ યુ કે આનો ભાવ આવો થઈ જશે કે સો આઈ થિંક that itself is changing the way people look at investing. એ બહુ એક બહુ સારી વસ્તુ છે. તમને આજે એનું પેલું ઇમ્પેક્ટ નથી દેખાતું બટ એટલીસ્ટ પહેલાની જેમ લોકો જે બી લેવું છે અને નામ આવ્યું છે એટલે લેવું છે એવું નથી કરતા. સો આઈ થિંક દેટ વે વી આર ગોઈંગ ઇનટુ અ મોર મેચ્યોર માર્કેટ અને ઇટ્સ અ હેલ્ધી સાઇડ.
એટલે જો બજાર હવે થોડું ઘણું પરિપક્વ થઈ રહ્યું છે ને આવી રેલીમાં પણ જો કશે ઘટાડો આવે છે તો જ્યાં આગળ ફંડામેન્ટલ સારા છે એવા સ્ટોક પર જ ખાસ ધ્યાન આપવું જોઈએ અને ત્યાં જ થોડી ખરીદારી માટેનું તમારે વલણ રાખવું જોઈએ, ન કે કોઈએ કીધું છે કોઈએ સાંભળ્યું છે એ વાતને ધ્યાનમાં રાખીને. પરંતુ જુઓ તમે શરૂઆતમાં Q3 અર્નિંગ્સની વાત કરી, જો કે અત્યારે આ ચર્ચા કરવી હજી પણ થોડી વહેલી છે, હજી 15-20 દિવસ તો સમય બાકી છે આખું ત્રિમાસિક પૂરું થવામાં. પરંતુ ખાસ જે એક સંકેત આપણને ખાસ કરીને મળી ગયો થોડો અર્લી એ છે FMCGનો. Q2ની અંદર તો જે પરિણામો આવ્યા આપણે બધાએ જોયા, ત્યારબાદ જે ઘટાડો આવ્યો એ પણ જોયો, પરંતુ આજે વચ્ચે ગોદરેજ કન્ઝ્યુમરની જે એક અપડેટ આવતી દેખાઈ એમાં થોડીક માંગને લઈને ચિંતા, મોંઘવારીનો ભાવ અને પામ ઓઇલના જે ભાવ વધતા દેખાયા છે એ બધાને લઈને થોડીક ચિંતા અહીંયાથી દર્શાવવામાં આવી છે. તમને લાગે છે કે હજી પણ 1-2 ક્વાર્ટર કદાચ FMCGના અર્નિંગ્સની અંદર થોડું ઇમ્પ્રૂવ આવતા લાગી શકે છે, કે જ્યાં સુધી ઓવરઓલ એક સેન્ટિમેન્ટની અંદર સુધારો નહીં આવે ત્યાં સુધી થોડાક FMCGના જે અર્નિંગ્સ છે થોડા સબડ્યુ રહેશે? આઈ એમ વેરી હેપી તમે FMCGની કંપનીઝના અર્નિંગ્સ પર ફોકસ કરો છો, ભાવ પર નહીં. બિકોઝ દેટ ઇઝ ધ રાઇટ વે ટુ ડુ ઇટ. એ તમારે એકચ્યુઅલી પૈસા બનાવવા હોય માર્કેટમાં તો અર્નિંગ્સ પર જ ફોકસ કરવું પડે. ભાવ તો ગમે ત્યારે આવી જશે જે ડિઝર્વિંગ છે. હવે FMCGમાં તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ એક આજે સવારે આપણા સિસ્ટર ચેનલ પર, ઇંગ્લિશ ચેનલ પર પંકજ ટિબ્રેવાલ આવ્યા હતા. બહુ સારા મારા મિત્ર છે અને બહુ સારા ફંડ મેનેજર છે. ઇકીગાઈ એસેટ મેનેજર કરીને કંપની છે એમાં. હવે એમને એક બહુ સારી વસ્તુ સમજાઈ અને અમે લોકો આપણે બધા જાણીએ છીએ, પણ ઇન્વેસ્ટર શુડ અન્ડરસ્ટેન્ડ. એમને બહુ સ્પષ્ટ વાત કરી કે 10% ટોપ 10% ઓફ ઇન્ડિયા જે કન્ઝ્યુમ કરે છે એ પ્રીમિયમ પ્રોડક્ટ્સ કરે છે. એના પછીને જે 30% જે છે એ 30-40% એ બધા એસ્પિરેશનલ છે કે ભાઈ સરખી સારી વસ્તુ સારા ભાવે મળતી હોય અને મને મજા આવતી હોય એ વસ્તુ કન્ઝ્યુમ કરવામાં તો હું લઈશ. અને જે છેલ્લે જે 60%નો જે ગાળો છે, જે વર્ગ છે, એ થોડોક માર ખાય છે બીકોઝ ઓફ ધ પ્રેશર ઓફ અર્નિંગ્સ, ઇન્ફ્લેશનરી ઇમ્પેક્ટ, કે જે બી કહો કમાવાનું થોડીક તકો ઓછી છે, સેવિંગ નથી થઈ રહ્યું. સો જે FMCG કંપની કયા આમાં વર્ગમાં ફોકસ કરે છે એના પર તમે જશો તો તમને લાગશે કે અમુક વસ્તુ બહુ સારી ચાલે છે અને અમુક વસ્તુમાં બહુ નરમાશ છે. સો this will continue. The weaker part, the third segment જે હું કહું છું, જે સૌથી નાનો વર્ગ છે, એટલે નાની કમાવાળો વર્ગ છે, ત્યાં ઇમ્પેક્ટ વધારે છે. ટિલ દેટ ટર્ન્સ અરાઉન્ડ તમને બ્રોડ કન્ઝમ્પશન પેટર્ન્સ બહુ ઇમ્પ્રુવ થતા નહીં દેખાય. બટ પ્રીમિયમ વસ્તુ તમે AC જુઓ કે જ્વેલરી જુઓ કે એ બધામાં તો કઈ પ્રોબ્લેમ આવતો જ નથી. સો યુ વિલ હેવ ટુ પિક એન્ડ ચૂઝ કે કઈ કંપની તમારે એની અંદર બેક કરવી અને કયામાં વેલ્યુએશન તમારે ટોલરેટ કરવા. સો એન્ડ વેલ્યુએશન બાય ધ વે જે 65-60 ના વેલ્યુએશન HUL ના અને આના બધા હતા એ ઘટીને હવે ધીરે ધીરે સોફ્ટ થયા છે. અમુક સારી કંપની 30-35 ના ઝોનમાં બી આવી ગઈ છે. બટ નાની કંપની અને વેલ્યુએશન સારું અને બિઝનેસ બી સારો, એ કોમ્બિનેશન થોડોક ઓછો તમને દેખાશે. બટ તમે જે માણસ ગોતશે અને રિસર્ચ કરશે તો એમાં છે, નામો છે, પણ યુ હેવ ટુ ફાઇન્ડ દેટ. જે બધા પહેલા આપણે HUL, બ્રિટાનિયા, ડાબર, મેરિકો, નેસ્લે બધું લઈને બધું વિચારતા હતા કે બધું સાથે ચાલશે, કદાચ એવું ના થાય. સો there is segmentation, but I think yes, to answer your question કે ભાઈ કેટલો ટાઈમ હજી છે, કન્ઝમ્પશન આવતા હજી 2 ક્વાર્ટર લાગી શકે મિનિમમ. ઇટ કુડ ગો ટુ 3 or 4 ક્વાર્ટર. એનું કારણ છે કે જે સરકારનું કેપેક્સ ચાલુ થશે, નીચે SMEs ને ઓર્ડર મળશે, SME થી વર્કર્સને મળશે, વેજીસ ઇમ્પ્રુવ થશે, પગાર લોકોના વધશે, રોજગાર વધશે, એ પછી કન્ઝમ્પશન વધશે. સો દેર ઇઝ સ્ટીલ પર્કોલેટિંગ ઇફેક્ટ માટે થોડોક ટાઈમ છે. મને એવું લાગે છે માર્ચ પછી કદાચ થાય. So you will have to wait for at least 2 more quarters to see revival. But yes, segmentally મેં જેમ કીધું કે અમુક વસ્તુ પહેલા ચાલશે, અમુક પછી ચાલશે. તો તમારે એ પકડવી પડે ટાઈમસર સમજીને કે ભાઈ આપણા પોર્ટફોલિયોમાં ઓરિએન્ટેશન કેટલું લોંગ ટર્મ છે, શોર્ટ ટર્મ છે, નહીં છે. પ્રકાશજી, જો ખાસ કરીને આપણે એક FMCG સેક્ટરની ચર્ચા કરી, પરંતુ આ જ રીતે બીજી એક ચર્ચા કરવી છે IT સેક્ટરની ઉપર. કારણ કે Q2 જ્યારે બીજા બધા માટે થોડું ઘણું ખરાબ રહ્યું હતું કે થોડુંક નબળું રહ્યું હતું, ત્યારે IT સેક્ટર એક એવું હતું કે જેણે એક આશા મુજબનું પરફોર્મન્સ આપણને આપ્યું હતું અને ત્યાંથી હવે આપણને લાગે છે કે IT સેક્ટરની અંદર થોડી પરિસ્થિતિ અહીંયાથી સુધરતી જોવા મળશે. ખાસ કરીને હવે તમને અહીંયાથી IT માટેની પરિસ્થિતિ કેવી લાગતી દેખાઈ રહી છે? કારણ કે આપણે જોયું છે કે પરિણામ
પરિણામો બાદ અત્યાર સુધીમાં આઈટી સ્ટોક્સમાં પણ ખાસી એવી તેજી અત્યારે આવતી જોવા મળી છે. તો શું અહીંયા અર્નિંગ્સ પણ આ પ્રકારના તમને અત્યારે અપેક્ષિત છે કે અહીંયા પણ હજી થોડુંક જે એમનો હાઈ સિંગલ ડિજિટવાળો જે ગ્રોથ છે એ જ થોડો યથાવત રહેતો દેખાશે? કરેક્ટ. તો આઈટી એઝ અ પોકેટ તમે જુઓ તો થોડોક વેલ્યુએશન કમ્ફર્ટ હોવાના લીધે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ના ઇલેક્શનનું તમને પરિણામ આવ્યું ત્યારે એક એક્સાઇટમેન્ટ એ હતું કે આ બધું જે અમેરિકાની ઇકોનોમીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, સુધારો આવશે, તો એ ટેક્સ ને લઈને એક અપેક્ષા છે કે કદાચ કોર્પોરેટ ટેક્સ રેટમાં થોડીક સોફ્ટનિંગ કરી આપે. અને એ જ્યારે બી થાય છે ત્યારે આઈટી ઉપર તમારે ડિસ્ક્રિશનરી સ્પેન્ડ એટલે કે બજેટ્સ જે છે કંપનીઝના એ થોડા ખુલ્લા પ્રમાણે વધતા હોય છે. બટ માય સેન્સ ઇઝ કે આઈટીમાં વેલ્યુએશન કમ્ફર્ટ હતું, વધી ગયું છે. અને બીજો એક ફેક્ટર હતો કે ડોલર ઇઝ ગેટિંગ વેરી સ્ટ્રોંગ. તમે જુઓ તો છેલ્લા 2 મહિનામાં જે રૂપિયાની સામે ડોલરની વેલ્યુ છે, તો બીકોઝ ઓફ દેટ આ લોકોની ડોલર બેઝડ રેવન્યુ જે છે એ પાછું ઇમ્પ્રુવ થવાની બી અપેક્ષા જે છે કે એમાં બી તમને રૂપી બેઝ જે ઇન્કમ છે એ ઘણી મોટા પાયે વધી જશે બીકોઝ ઓફ દેટ. બટ આ બધું જે છે ને હમણાં પ્રીમેચ્યોર છે. એનું કારણ છે કે હજી બી યુએસમાં આપણને કોઈ આઈડિયા નથી પોલિસી શું આવવાની. હું લાસ્ટ ટાઈમ પ્રીતિ જોડે જે શો કર્યો હતો એમાં બી એ જ સમજાવતો હતો કે એમની જે રણનીતિ છે કે જે બેન્ટ ઓફ માઇન્ડ છે એ કેવું છે કે બધાને કન્ફ્યુઝ રાખો અને છેવટે સુધી યુ કાઇન્ડ ઓફ ડુ યોર, બીકોઝ હી ઇઝ અ નેગોશિએટર. એ આખી લાઈફ એમણે એ જ કર્યું છે. તો એ છેલ્લી ઘડી સુધી તમને એક બીજી દિશામાં બધું કરાવશે, દેખાડશે, અપેક્ષા બિલ્ડ કરશે અને પછી ફાઇનલી કઈ બીજું આવશે. સો વોટ કેન કમ વી ડોન્ટ નો. અને એ આઈટી માટે સારું છે કે નહીં હજી બી ક્લેરિટી એની મને નથી એટલીસ્ટ. એન્ડ આઈ થિંક મોસ્ટ પીપલ ડોન્ટ હેવ ઇટ. બધા આ ખાલી એક પેલું બિલ્ડઅપ છે, એક્સપેક્ટેશન છે. સો આઈ વુડ વેઇટ ફોર ઇટ. અને એની અંદર એક વસ્તુ તમને કહું કે આઈટીમાં બી તમે જે અંડરલાઇન બિઝનેસીસ છે ને એમાં એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ER&D આપણે કહીએ છીએ જ્યારે એ બેઝિક જે લોકો એના પર ફોકસ કરે છે અને ગ્રોથ કાયમ કરવા માંગે છે એ લોકોની ક્ષમતા ઉપર ફોકસ કરો અને ધેટ કેન ડુ વેરી વેલ ઇન ધ નેક્સ્ટ ફ્યુ યર્સ, 5 years, 7, 8 years, બીકોઝ ધ વર્લ્ડ ઇઝ ગોઈંગ ટુ દેટ. અને આજે ડિજિટાઇઝેશનનો જે રીતે ફેઝ હતો, AI નો હમણાં ચાલી રહ્યો છે, મને એવું લાગે છે ER&D વિલ બી ધ નેક્સ્ટ બિગ લાઇન ઓફ વર્ક ફોર ધ ફ્યુચર. એટલે એવી કંપનીઝ તમારે કરવી પડે. અને એમાં અમુક કંપનીઝ છે મિડ કેપ છે, થોડીક નાની છે, KPIT છે, અમુક થોડીક ઘટાડાવાળી બી છે, ટાટા એલેક્સી જેવી કંપનીઝ છે, દે ઓલ્સો હેવ અ બિગ પોર્ટફોલિયો. સો યુ વિલ હેવ ટુ વોચ ધીસ. હું એવું નથી કહેતો કે આને આજે જ પોર્ટફોલિયોમાં એનો સમાવેશ કરી લો, બટ એના પર નજર રાખો, ઇવેલ્યુએટ કરો કેવી રીતે તમે એને પોર્ટફોલિયોમાં એનો સમાવેશ કરી શકો છો, રિસ્ક કેવું છે એનું, વોલ્ટ એલોકેશન યુ શુડ મેક. તમારા સલાહકાર જોડે મળીને એ બી થોડુંક સમજીને કરી શકાય. બટ પોઈન્ટ આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ઇઝ દેટ સેગમેન્ટ ગોતો, ડોન્ટ ગો આફ્ટર ધ લાર્જ રિસ્ક. અને એમાં બી ટેક મહિન્દ્રા જેવી કંપની જે વર્ષો સુધી ટેલિકોમ પર ફોકસ હતી પણ કઈ બહુ કામ થયું નથી, એમાં બી કદાચ ઇમ્પ્રુવમેન્ટ દેખાવાનું શરૂ થશે. ગ્લોબલી વાત કરું છું. And Tech Mahindra can also see an improvement in their books. નવી મેનેજમેન્ટ છે, નવું બધું ચેન્જીસ ઘણા બધા એમાં આવ્યા છે, but it has not got re-rated. So આવી બધી કંપનીઝમાં તક રહેશે, but timing wise I think it's a bit premature કેવું કે ભાઈ આ ચાલશે જ એવું તો નથી મને લાગતું હજી. અને ચાલશે તો બી તમને બહુ મિસ નહીં થાય. પરિણામો આવી જવા દો. 15મી તારીખ જાન્યુઆરીની બહુ નજીક છે, જસ્ટ અબાઉટ અ મંથ. હવે તો ક્લેરિટી આવી જશે તમને. એટલીસ્ટ તમે એલોકેશન લોંગ ટર્મ માટે કરવા માંગતા હતો. શોર્ટ ટર્મ માટે આઈ હેવ નો આઈડિયા, બીકોઝ ઉપર નીચે બધું બહુ થઈ રહેશે. એની એક્સપર્ટીઝ મારી છે બી નહીં. જી પ્રકાશજી, એક છેલ્લો થોડો સમય ઓછો છે એટલે છેલ્લે એક ક્વિકલી આપની પાસેથી જાણવા માગું છું કે આપણે છેલ્લા 15-20 દિવસની અંદર જે એક સર્જ જોઈ રહ્યા છે, એક ઉછાળો જોઈ રહ્યા છે, એ છે ખાસ કરીને ડિફેન્સ સેક્ટરની અંદર. તમે જે શરૂઆતમાં વાત કરી HALની કે BELમાં પણ આપણે જોયું કે ઘણા બધા ઓર્ડર્સ ત્યાં આગળ પણ આવતા દેખાયા છે. તમને લાગે છે કે અહીંયા ડિફેન્સની અંદર જ્યારે પણ કોઈ ડીપ તમને મોટો મળે ત્યારે તમારે ખરીદી લેવું જોઈએ, કારણ કે હવે એ વેલ્યુએશન નથી આવવાના જે આજથી 2-2.5 વર્ષ પહેલાં આપણને જોવા મળ્યા હતા. કારણ કે અહીંયા માત્ર એસ્પિરેશન તો કામ કરી જ રહ્યું છે, પરંતુ ઓર્ડર જે પ્રકારે અત્યારે સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે એ ઘણો મહત્વનો ભાગ ભજવશે. એબ્સોલ્યુટલી વેરી વેલિડ પોઈન્ટ. આજે તમે કીધું ને એ સમજવું બહુ જરૂરી છે. 3 વર્ષ પહેલાના વેલ્યુએશન હતા ત્યારે કોઈ બિઝનેસ કોઈ સામે હતું નહીં.
હવે ઓર્ડર બુકની ક્વોલિટી તમે જુઓ. આ પહેલો ફેઝ ડિફેન્સનો જે અપમૂવનો આવ્યો છે 2-3 વર્ષ છેલ્લા, દેટ ઇઝ ઓન ધ બેસિસ ઓફ આત્મનિર્ભર ભારત. હવે એવું થશે કે આ ભારત વિશ્વભરને બધું આપશે. સો that is switching to defense 2.0 is more focused on to the world supplies. એટલે હવે તમે જુઓ કેબિનેટની વાત કરે છે કે ડિફેન્સમાં આપણે એક્સપોર્ટ શું કરી શકીએ. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનની વાત નથી થતી, એક્સપોર્ટની થાય છે. અને આજે L&T એક બહુ મોટો ઓર્ડર L&T ને બી હાંસલ થયો છે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ ટાઈપ ઓફ ઓર્ડર અને સ્કેલ ઓફ ઓર્ડર, 7,600 કરોડની વાત છે. ઇટ ઇઝ નોટ અ સ્મોલ ઓર્ડર. સો if companies can start looking at our size now orders, export orientation, quality acceptance, technology ownership, so મને લાગે છે કે ડિફેન્સમાં એક મૂવ આવશે. ડિપ્સ પર લેવું સારું છે બીકોઝ હજી બી જગ્યા કદાચ તમને મળે એની અંદર. બટ હા, 2017, 18, 19 ના ભાવ નહીં જોતા અને 2021-22 ના બી કદાચ નહીં દેખાય. બટ P multiples may not go up, but EPS growth સારો એવો તમને દેખાવાનું ચાલુ થશે. So from that perspective, it's definitely promising, but selective રહેવું પડશે. ગમે તે વસ્તુ ડિફેન્સમાં ચાલશે એવું નથી. So you have to be selective, understand the business, but yes, you are right. Promising છે અને જગ્યા છે એની અંદર એલોકેશન કરવા. એટલે જો સિલેક્ટિવ રહીને તમે અહીંયા એલોકેશન ખાસ કરીને કરી શકો છો. સારી કંપનીઓ, સારા ઓર્ડર જે જેની પાસે છે એને ખાસ ફોકસમાં રાખવી જોઈએ. પરંતુ એ સાથે જ પ્રકાશજી, આમ તો કોઈ સ્ટોક સ્પેસિફિક ડિસ્કશન નથી કરી, પરંતુ તે છતાં કોઈ ડિસ્ક્લોઝર હોય આપના તરફથી? તો આજે જે બી એક્ઝામ્પલમાં આપ્યા મેં નામો, એ બસ એક્ઝામ્પલ જ છે, કોઈ રેકમેન્ડેશન નથી. તમારા સલાહકાર જોડે બેસીને તમારે સમજવું પડશે તમારા માટે શું અનુકૂળ છે. અને આઈ ડોન્ટ હેવ એની પર્સનલ એક્સપોઝર ઇન ધીઝ નેમ્સ. જી પ્રકાશજી, આભાર. દર વખતની જેમ આપણી સાથે માર્કેટ પરની વાત કરવાની મજા આવી છે. આભાર, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. તો એ સાથે જ આ રજૂઆતમાં પણ બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.